હું જ ચોર, હું જ કોટવાલ, હું જ ન્યાયાધીશ. નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને એકાદો તો સ્વીકારે ભાજપમાં સત્તામાં બેઠેલો મારી જવાબદારી હતી ને હાલો હું રાજીનામું આપું છું. આ બન્યું એના માટે જવાબદારી એ મગરમચ્છોની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સારું છે. તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે. સ્વીકારો છો જવાબદારી? કઈ પ્રકારનું ચેકિંગ કરો છો? તોડબાજી કરો છો? હપ્તા ખાનારી સરકારમાં બેઠેલા લોકો ચોર હોય એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના. અતિ શ્રીમંત લોકો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચોખ્ખો ને પ્યોર દારૂ પી શકે એના માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો જાય છે, બહારથી આવેલા માલેતુજારો જાય છે એટલે એને ચોખ્ખો દારૂ મળે. ત્યાં દારૂબંધી મને દુઃખની વાતનું છે કે નાના નાના જીવડાઓને પકડવામાં મોટા મગરમચ્છોને નથી પકડવામાં. કલ્પી શકાય એ રીતે અરે યાર હું આયા છે તું નો ભાઈ તો શેડ માં છું સેવક બધે પાછળ કેટલાક હજી પણ હોસ્પિટલમાં છે. આજે અહીંયા ભાવનગર ખાતે જવાબદારીના ભાગરૂપે દુઃખમાં સહભાગી થયો. જે આઈસીયુમાં 2 દર્દીઓ હજી છે એમાંથી એક અતિશય ક્રિટિકલ છે. પરિવાર માટે સેક્રેટરીની ઓફિસમાં એટલા માટે છુપાઈ ગયો હતો કે ઓલમોસ્ટ હાર્ટ બંધ થઈ ગયું હતું અને ફરી રિવાઇવ થયા છે પણ ભગવાનને પ્રાર્થના કરી ક્રિટિકલ દર્દી આપણા ગુજરાતમાં દારૂબંધી પોલિટિકલ ઓબ્ઝર્વેશન હું નથી કરતો પરંતુ આ દુઃખની ઘડીએ એક આક્રોશ જરૂર થાય. શા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે? માણસના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોય. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં પણ સરકારની જાન માલ સુરક્ષાની એક પ્રાથમિક જવાબદારી. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, એક તરફ અતિ શ્રીમંત લોકો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચોખ્ખો ને પ્યોર દારૂ પી શકે એના માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો જાય છે, બહારથી આવેલા માલેતુજારો જાય છે એટલે એને ચોખ્ખો દારૂ મળે એટલે ત્યાં દારૂબંધી અને જે અમલીકરણ થવું અમલીકરણમાં લીફાફો 2022માં દેશી દારૂમાં લઠ્ઠો મેળવીને ઇથેનોલ, મિથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલના મિક્સચરમાં એક કેમિકલમાંથી જે પીવાલાયક નથી જેનો કેમિકલ તરીકે ઉપયોગ થાય છે એનું મિશ્રણ કરી દેશી દારૂમાં 2022માં મેળવવાથી કેટલાય લોકોના મૃત્યુ થયા. ત્યારે મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો હતો રાજ્યસભામાં અને સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે કમસે કમ હવે સરકાર જાગે. મને દુઃખ એ વાતનું છે કે નાના નાના જીવડાઓને પકડવામાં આવે છે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવતા. તપાસ કરનાર એક અધિકારીએ મને બોટાદના લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે આ જે કેમિકલ આવ્યું છે એ અમદાવાદના આઉટસ્કર્ટમાં રહેતી એક ફેક્ટરી જેમાં ભાજપના એક મોટા માથા સમાયેલા છે એને ત્યાંથી આ કેમિકલ આવ્યું. આજે પણ હું આ માંગ કરું કે તમે આ મિશ્રણ વાળાને પકડીને નહીં સંતોષ માનો. મોટી ફેક્ટરીઓ લાભ લેવા માટે આ
ઇથેનોલ, મિથેનોલ અને જેના કારણે આ કેમિકલ થી લઠ્ઠો બને છે એ જ્યાંથી બહાર માપવામાં આવે છે, કહેવામાં આવે છે કે ઉજ્જૈન થી આવ્યું ને બહારના રાજ્યોમાંથી આવ્યું, તો તમે સરહદ પર શું કરો છો? કઈ પ્રકારનું ચેકિંગ કરો છો? તોડબાજી કરો છો? કેમ આ કેમિકલ કોની ફેક્ટરીમાંથી નીકળ્યું? અને એટલા માટે હું માંગ કરું છું નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આની તપાસ થવી જોઈએ, કારણ કે નહીતર તો હું જ ચોર, હું જ કોટવાલ ને હું જ ન્યાયાધીશ, હપ્તા ખાનારી સરકારમાં બેઠેલા લોકો ચોર હોય, એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય, તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના. દારૂ પીવો એ કોઈ સંજોગોમાં સારી વાત નથી. દારૂ પીવે એને કોઈ વળતર ના અપાય, પરંતુ એક કુટુંબનો સભ્ય કમાઈને પણ લાવતો હોય ને આજે કમાણીમાં તકલીફમાં કાળી મજૂરી કરનારો અથવા અવળા રસ્તે ચડી દારૂ પીધો હોય, ગરીબ માણસ છે, મધ્યમ વર્ગનો માણસ છે, એનું મૃત્યુ થયું, કુટુંબનો કોઈ વાંક નથી. નથી કહેતો કે દારૂ પીનારાને વળતર આપો, પણ જો કોઈ કારણોસર કુટુંબ મુશ્કેલીમાં આવ્યું હોય અને કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોય, ત્યારે આવા સમયે જેના મૃત્યુ થયા છે એ પરિવારને સરકાર આર્થિક સહાય આપે, કારણ કે આ એ ઘટના ન બની હોત જો સરકારે તકેદારી રાખી હોય, દારૂબંધીનો સાચો અમલ કરાયો. એક સમય હતો, એક લઠ્ઠાકાંડ થયો સુરતમાં અને રાજ્યના એક રાજ્ય કક્ષાના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. ગુજરાતની સરકારમાં કોઈ જવાબદારી સ્વીકારશે? આટલા લોકોના જીવ ગયા, કોઈ કે તો મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. ભાવનગર સંસ્કારી નગરી, મને ખૂબ ગૌરવ છે મારા હાથમાં સર પ્રભાશંકર પટણીજીનું આ પુસ્તકની વાંચતા વાંચતા કેટલાક પાનાઓ આપની સામે હું કહેવા માંગુ છું. એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ અને પટણી સાહેબે કેટલીક ચાની દુકાનો ઉપર જુગારના અડ્ડા ચાલે છે એવી ખબર પડી તો ચાની દુકાનો પણ બંધ કરાવી. મારા પાસે એક આ છેલ્લી મુસાફરી આ પુસ્તકમાં મહાદેવભાઈ દેસાઈ અને સર પ્રભાશંકર પટણીજી વચ્ચેનો વાર્તાલાપ અને આ પત્રમાં નોંધ્યું છે કે દારૂ નિષેધના સંબંધમાં ભાવનગર રાજ્ય શું પગલા લીધા છે તે સંબંધમાં શ્રી મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ હરિજન સાપ્તાહિકમાં એક નોંધ લખી અને તેમણે આ નોંધમાં એક પત્રનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે ભાવનગર રાજ્યમાં ગવર્નર કે વાઇસરોય પણ અમારે ત્યાં આવે તો આ વખતે અમે સોડા વોટર, લેમોનેડ કે જિંજર લેટ પીએ અને આપીએ એમને. હજુરસિંહના ટેબલ ઉપર કોઈ આ ભાવનગરના સંસ્કાર આજે એ મારા ભાવનગરને કઈ દિશામાં લઈ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં આવા અસામાજિક કામ કરનાર લોકો પાસેથી હપ્તા લે છે અને હપ્તા લીધા પછી પોલીસ મારફતે એને કહેવાય છે તમારો ધંધો ચાલુ રાખો, પણ ચૂંટણી આવે ને ત્યારે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચાવવાના, ધમકાવવાના, મતદારોને ધમકાવવાના આ કામ આવા ગુંડાઓ પાસેથી લેવાય છે અને એટલે કોઈ આંકડા પગલા એમની સામે લેવાતા નથી. ફરી એક માંગ કરું છું, પહેલી કે કોઈ પણ નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ, નહીં તો આ મિશ્રણ કરનાર નાના નાનાને પકડવાથી આ અટકશે નહીં. બોટાદ વખતે પણ મારી માંગ હતી પણ ન કર્યું, નહીંતર આજે આ ઘટના ન બની. કઈ ફેક્ટરીમાંથી આ વસ્તુઓ નીકળે છે? પકડો ને એને. કોને પકડ્યા તમે? મિશ્રણ કરનાર તો નાનો છે, મોટો મગરમચ્છ કે આ કેમિકલ બહાર ન જવું જોઈએ કેમ આવ્યું?
બહારના રાજ્યમાંથી અહીંયા આવ્યું તો આ સરહદ પર હતા એને શું કર્યું? આની તપાસ જરૂર છે. એટલે પહેલી માંગ નામદાર હાઈકોર્ટના સુપરવિઝન નીચે તપાસ થાય. બીજી મારી માંગણી છે કે જે કોઈ હજી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે અને હોસ્પિટલમાં છે એને યોગ્ય સારવાર અને પૂરતી રાહત મળે. ત્રીજી મારી માંગણી છે કે જે પરિવારમાંથી વ્યક્તિ ગુમાવી, આ વળતર આપણે દારૂ પીનારાને નથી આપતા, પણ જે વ્યક્તિ કમાનારી હોય ને ઘરમાંથી ચાલી ગઈ ને ગરીબ છે તો એ કુટુંબને સહાય સરકાર પૂરી પાડે. જે હપ્તાઓ લેવાતા હોય જ્યાં થતું હોય એને બંધ કરાવે. નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને એકાદો તો સ્વીકારે ભાજપમાં સત્તામાં બેઠેલો કે મારી જવાબદારી હતી ને હાલો હું રાજીનામું આપું છું કે આ બન્યું એના માટે નૈતિક જવાબદારી મારી બને. કોઈક નૈતિકતા સ્વીકારે. આજે જ મેં અહીંયા પૂછ્યું ક્લાસ 1 અને ક્લાસ 2 માં ડોક્ટર્સની સર્ટી હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી છે. સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે. રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર કહેવાય, મહત્વની જગ્યા. પાલિતાણાના એક ડોક્ટર સાહેબ છે, સારા માણસ છે, મહેનતુ છે, એને આરડીડી નો ચાર્જ આપ્યો છે. એને પાલિતાણા કામ કરવાનું, ત્યાંના જિલ્લાઓ અનેક નીચે આવતા હોય એના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરવાનું. વર્ગ 1, વર્ગ 2, આસિસ્ટન્ટ પ્રોફેસર, પ્રોફેસર, નિષ્ણાતોની અનેક જગ્યાઓ ખાલી છે. આ રીતે આરોગ્ય ન જળવાય ત્યારે આ જગ્યાઓ પણ તાત્કાલિક પૂરવામાં આવે એવી માંગણી કરું છું. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે. શક્તિભાઈ, આ લઠ્ઠાકાંડ આટલી મોટી ઘટના સર્જાઈ ગઈ, પરંતુ ભાવનગરના એક પણ બ્રાન્ચ હોય, એલસીબી હોય, એસઓજી હોય, પેરોલ પર હોય કે ભાવનગરના રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ હોય, તમામ ઊંઘતા ઝડપાઈ ગયા છે અને 9 થી 10 લોકોના આજે મોત થયા છે. માત્ર 2 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે. પહેલા કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં. જવાબદારી એ મગરમચ્છોની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સારું છે. તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે. સ્વીકારો છો જવાબદારી? એટલે આવી વાત ના હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ નું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય? કોઈ ના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા. સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે. સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી. જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે. અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં. અને આવા ધંધા થયા. જેને કાલ સુધી જવાબદાર હોય ગુનામાં આવે એટલે એને દબાવવાનું, કાં તો ભાજપમાં જવા દેવાનું અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસના દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીં તો જો આ કેસ ઉભો છે અંદર. એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા છે. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપી ને પીઆઈ ને કે બોલાવો ને એને કયો કઈ એનો અર્થ છે. આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ. શક્તિભાઈ, 16/4 ના રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે, તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી. ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલા નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે. પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં. કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની જો ચિંગારી લગાવી દો તો મોટી આગ ના લાગે. આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય. આપણું બંધારણ કે છે આર્ટિકલ 24 કાયદા પાસે સમાનતા. કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ત્યારે બીજી વખત ઘટના કરવી.
પણ ભાજપના હોદ્દેદારો એમને મદદ કરનારા ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો. જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય મતદાર હતો ગોધરામાં, તમે જોયું એને કોઈ દી